વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે JEE નીટ માટે સ્પેશિયલ કોન્સેપ્ટ સમજવાના છે. હવે બે સદિશ A અને B, બે સદિશ A અને B એકબીજા સાથે થીટા કોણે હોય તથા પરિણામી સદિશ R એ A સાથે આલ્ફા કોણ રચે તો પરિણામી સદિશનું માપ, હવે ધ્યાનથી જોજો, આ તમારો સદિશ A છે અને આ પરિણામી સદિશ B છે. બંને વચ્ચેનો ખૂણો થીટા છે. જો A અને B વચ્ચેનો ખૂણો થીટા. આ બંનેનો પરિણામી સદિશ લાવવો તો કઈ રીતથી લવાય? જ્યારે બંને સદિશોનો પૂછ મળેલો હોય ને ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પરિણામી સદિશ લવાય. આની સંલગ્ન બાજુ અહીંયા આમ દોર દેવાની, આની સંલગ્ન બાજુ અહીંયા દોર દેવાની. તો પરિણામી સદિશ જે આવશે ને એના અહીંયા આવશે. આ પરિણામી સદિશ એ A સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય તો પરિણામી સદિશ R નું માન કેવી રીતે શોધાય? તો બહુ સિમ્પલ છે. પહેલા સદિશનો વર્ગ a² વત્તા બીજા સદિશનો વર્ગ b² 2ab cos θ. નંબર 2, પછી R સદિશની દિશા, R ની દિશા, તો એ સદિશ સાથે કેટલા ખૂણો બનાવતી દિશામાં પરિણામી સદિશ છે એટલે તમારે આની દિશા શોધવી હોય તો tan આલ્ફા બરાબર શું સૂત્ર હતું યાદ કરો? b sin θ બરાબર b sin θ અપન a plus b cos θ. એ સાથે ખૂણો લેવો હોય ને પરિણામી સદિશ એ સાથે કેટલા ખૂણો બનાવતી દિશામાં છે તો એ સાથે ખૂણો તો b sin θ અપન a plus b cos θ. પણ b સાથે ખૂણો લેવો હોય તો આ b સાથે ખૂણો, તો b સાથેનો ખૂણો લેવો હોય પરિણામી સદિશ R નો b સાથે ખૂણો બીટા હોય તો b સાથે કેટલા ખૂણો બનાવતી દિશામાં તો અહીંયા લખાય a sin θ અપન b plus a cos θ. બરોબર. અને ત્રીજો ઉપયોગ છે, હું અહીંયા અલગથી બતાવું છું હમણાં, પહેલા આટલું સમજી લઈએ. ધારી લો કે બે સદિશ, બે બર આમ લાગે છે. જો આ એક બર f, બીજું બર f. બે બર એકબીજા સાથે બંને સમાન મૂલ્યના બર છે. જો f1 ને f2 સમાન મૂલ્યના બંને બરો છે. બરોબર. એકબીજા સાથે થીટા ખૂણે લાગતા હોય તો પરિણામી સદિશનું માન અને દિશા શોધો. આવું જવાબ આવે. બરોબર ને? અહીંયા લખી દો રકમ. ચલો, બે સદિશ, બે સમાન સદિશો મૂલ્યમાં સરખાવો. બે સમાન મૂલ્યના સદિશો, સમાન મૂલ્યના સદિશો એકબીજા સાથે થીટા કોણે હોય તો પરિણામી સદિશનું માન અને દિશા શોધો. ધારી લો કે કોઈ એક અહીંયા બોક્સ છે તો પદાર્થ છે જેના પર તમે આ બાજુ 5 ન્યૂટન આ બાજુ 5 ન્યૂટન બળ લગાડો છો. મતલબ બંને બાજુ સરખા મૂલ્યનું બળ લગાડો છો. કેટલા ખૂણે લગાડો છો? ધારો કે 45 ના ખૂણે. તો પરિણામી સદિશનું માન કેટલું આવે અને દિશા કઈ આવે? તો પહેલી વસ્તુ એ કે પરિણામી સદિશ આવશે ક્યારે? તો બંનેની વચ્ચે હશે. બંનેની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે નહીં હો, થોડો આ બાજુ હોય થોડો આ બાજુ હોય, કઈ બાજુ ખબર નથી. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તમે આની સંલગ્ન બાજુ અહીંયા દોર દો, આની સંલગ્ન બાજુ અહીંયા દોર દો. આમ તો પરિણામી સદિશ આની વચ્ચે આમ આવશે. જો આ f ઇક્વિવેલન્ટ, આ પરિણામી સદિશ
ઇક્વિવેલેન્ટ સદિશ બેનો પરિણામી. બસ હવે તમારે આનું મૂલ્ય શોધવું હોય પરિણામી સદિશનું માન. પરિણામી સદિશ f ઇક્વિવેલેન્ટ નું માન મૂલ્ય શોધવું હોય તો શું લખાય? તો કશું કરવાનું નહીં. પહેલા સદિશનો વર્ગ એટલે f1 સ્ક્વેર વત્તા f2 સ્ક્વેર વત્તા 2f1 f2 cos θ. હું બોલ્યો f1 f2 પણ f1 f જેટલો છે ને f2 f જેટલો છે, મૂલ્યમાં સરખા છે. એટલે f1 સ્ક્વેર વત્તા f2 સ્ક્વેર વત્તા 2f1 f2 cos θ. અહીંયા શું હતું? a અને b હતો, તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ વર્ગમૂળમાં આવું લખાય. અહીંયા આ રીતે લખાય. હવે જો આગળ આ એક સૂત્ર તારી આપણું એ તમારે યાદ રાખવાનું છે, બહુ કામનું છે. હવે f1 f સ્ક્વેર એટલે 2f સ્ક્વેર અને અહીંયા 2f * f એટલે 2f સ્ક્વેર, અહીંયા f * f એટલે f નો વર્ગ cos θ. હવે 2f સ્ક્વેર કોમન કાઢો, અહીંયા 2 ઇક્વિવેલેન્ટ, અહીંયા 2f સ્ક્વેર કોમન, તો 1 cos θ. બરોબર. હવે ખાસ અગત્યની બાબત છે, આ મેથ્સમાં એક સૂત્ર આવે છે 1 cos θ બરાબર 2 cos સ્ક્વેર θ/2. આ મેથ્સની અંદર એક સૂત્ર આવે છે આ પ્રમાણેનું 1 cos θ બરાબર 2 cos સ્ક્વેર θ/2. તો આ કિંમત અહીંયા મૂકી દો આ 1 cos θ ની જગ્યાએ, તો પરિણામી સદિશનું માન કેટલું થાય? √2f સ્ક્વેર * 2 cos સ્ક્વેર θ/2. હવે ધ્યાન આપજો. તો પરિણામી સદિશનું માન 2 × 2 4 થઈ જાય. 2 × 2 4, 4 નો વર્ગમૂળ પાછું 2, પછી f નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 2f, f નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે f, અને જો cos સ્ક્વેર નો વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે cos θ/2. તો આ શાના માટેનું સૂત્ર આવ્યું? જો બે સદિશ સમાન મૂલ્યના હોય અને થીટા ખૂણે રહેલા હોય તો તેમની વચ્ચે લાગતા પરિણામી બળનું મૂલ્ય કેટલું થાય એ તમે આના પરથી શોધી શકો. સમાન મૂલ્યના બે સદિશો એકબીજા સાથે થીટા ખૂણે રહેલા હોય તો તમારે પરિણામી બળનું માન લાવવું હોય તો આના પરથી મળે. અને અલગ અલગ સદિશો હોય થીટા ખૂણે અને તમારે પરિણામી સદિશનું માન લાવવું હોય તો આના પરથી મળે. બે સહેલા છે બે સૂત્ર. હવે દિશા શોધવી હોય તો કેવી રીતે? પરિણામી સદિશે આ f1 સદિશ સાથે કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. મતલબ f1 સાથે કેટલા ખૂણે પરિણામી સદિશ છે? તો tan આલ્ફા બરાબર શું કીધું તો મેં તમને યાદ કરો કે પહેલા સાથેનો ખૂણો તો બીજો સદિશ f2 sin θ upon f1 f2 cos θ. અને f2 ને f1 બે સરખા છે એટલે તમે આની જગ્યાએ આવું લખી શકો f sin θ upon f plus f cos θ. હવે f કોમન કાઢી ઉપર નીચે ઉડાડ દો તો પણ ચાલે, એટલે આ રીતે લખી શકાય. તો 2f cos θ/2 સરખા મૂલ્યના હોય તો, અને સરખા ના હોય તો ચલો ધારી લો કે આ બે સદિશ છે. ટૂંકમાં કોઈ કણ પર બે બળ લાગે છે. દોરડું બાંધી દીધું હોય કોઈ પદાર્થ પર, એક આ તરફ બળ લાગતું હોય 5 ન્યૂટન, આ તરફ બળ લાગતું હોય 5 ન્યૂટન, બરોબર. અને બંને વચ્ચેનો ખૂણો એ 45 90 ડિગ્રી હોય, બંને 90 ડિગ્રીના ખૂણે લાગતા હોય તો પરિણામી બળ કેટલું થાય? પરિણામી બળનું મૂલ્ય કેટલું એવું તમને કહે. બે બળ છે, બંને બળ 5 ન્યૂટન અને 90 ના ખૂણે લાગે છે
કોઈ કણ પર લાગતા બંને બળોના મૂલ્યો 5 ન્યૂટન અને ખૂણો 90 ડિગ્રી છે તો પરિણામી બળ કેટલું થાય? તો તમે આના પરથી બહુ સરળતાથી જવાબ લઈ શકો છો. F ઇક્વિવેલન્ટ બરાબર 2 F એટલે 5 ન્યૂટન cos અને થીટા એટલે 90 ડિગ્રી 90 ભાગ્યા 2 5 તો 10 cos 90 ભાગ્યા 2 એટલે 45 90 ભાગ્યા 2 એટલે 45 cos 45 ની કિંમત 1/√2 અને 10 એટલે 5 તો 10 અને નીચે √2 એટલે જવાબ આવે 5√2 તો પરિણામી બળનું મૂલ્ય 5√2 આવે. આ કયા સૂત્ર પરથી જવાબ આવ્યો? આના પરથી. આ જ જવાબ મારા આના પરથી લાવવો હોય તો પણ આટલો જ અલગ અલગ બળ હોય અલગ અલગ ના હોય તો બધા માટે આ સૂત્ર વાપરી શકો. આ ફક્ત કોના માટે વપરાય? સરખા હોય એના માટે. આ કોના માટે વપરાય? અલગ અલગ હોય કે સરખા બધા માટે, કારણ કે આના પરથી જ આવ્યા. બરોબર? ચલો તો એના પરથી જ આપણે ફરીથી આ બળને આપણે A કહી દઈએ, આ બળને આપણે B કહી દઈએ. આ મૂલ્ય છે એટલે આપણે સદિશ નથી કરતા. પરિણામી બળ F ઇક્વિવેલન્ટ બરાબર વર્ગમૂળમાં A સ્ક્વેર એટલે 5 નો વર્ગ D સ્ક્વેર એટલે 5 નો વર્ગ વત્તા 2AB 2A એટલે 5 B એટલે 5 અને cos ખૂણો કેટલો બંને વચ્ચેનો 90 ડિગ્રી જો થીટા 90 ડિગ્રી A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા 2AB cos થીટા એટલે 90 ડિગ્રી. F ઇક્વિવેલન્ટ બરાબર 5 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25 એટલે 50 થઈ ગયો. और 5 નો વર્ગ 25 25 દુ 50 એટલે અહીંયા 50 થઈ ગયો અને ઇન્ટુ cos 90 cos 90 ની કિંમત 0 cos 90 ની કિંમત 0 થઈ જાય. અહીંયા લખીએ જ્યાં cos 90 ડિગ્રી બરાબર 0 એટલે cos 90 ની જગ્યાએ 0 લખી દો તો ખાલી કેટલું આવે 50. આ ભાગ તો 0 થઈ ગયો. 50 એટલે 5 દુ આને 50 ને એટલે 25 દુ 50 તો 25 નું વર્ગમૂળ 5 અને 2 નું વર્ગમૂળ 5 √2 તો જુઓ તો હમણાં આગળ હતો એ જ જવાબ તો બે સમાન મૂલ્યના કે અલગ અલગ મૂલ્યના હોય ને અલગ અલગ મૂલ્યના બળો 90 ના ખૂણે લાગતા હોય તો પરિણામી બળ કેટલું આના પરથી શોધી શકો. પણ સમાન મૂલ્યના બળો લાગતા હોય તો તમે આના પરથી સરળતાથી બે સ્ટેપમાં જવાબ લાવી શકો. બરોબર? એટલે કોઈ પણ ખૂણે રહેલા બે સદિશો વચ્ચે ના પરિણામી સદિશનું મૂલ્ય આના પરથી શોધાય. હવે દિશા શોધવી હોય તો આ પરિણામી સદિશ એ A સાથે કેટલા ખૂણે છે? પરિણામી સદિશની દિશા A સાથે કેટલા ખૂણે રહેલો છે? તો tan આલ્ફા બરાબર શું સૂત્ર હતું? tan આલ્ફા બરાબર b sin થીટા અપન a પ્લસ b cos થીટા. ચલો b નું મૂલ્ય બોલો તો 5 sin થીટા એટલે 90 ડિગ્રી બંને વચ્ચેનો ખૂણો 90 છે અપન a એટલે 5 અને વત્તા b એટલે b નું મૂલ્ય પણ 5 છે અને ખૂણો 90 ડિગ્રી થીટા એટલે બંને વચ્ચેનો ખૂણો. ચલો તો ઉપર sin 90 ની કિંમત sin 90 1 cos 90 0 આવું અહીંયા લખી જ રાખો. sin 90 ની કિંમત 1 એટલે ઉપર 5 વધ્યા નીચે 5 અને આ cos 90 તો 0 થઈ ગયું આ 0 થઈ જાય 5 ભાગ્યા 5 એટલે 1 તો tan કેટલાની કિંમત 1 થાય 45 ડિગ્રીની. તો મતલબ પરિણામી સદિશ જે છે આ બંને વચ્ચેનો ખૂણો 90 છે પણ પરિણામી સદિશ A સાથે કેટલા ખૂણે હશે? 45 ના ખૂણે. A સાથે 45 ના ખૂણે પરિણામી સદિશ રહેલો હશે. તો આ રીતે એની દિશા પણ શોધી શકાય. બરોબર? તો આ સૂત્ર બહુ કામનું છે. તો આ માટે તમારે એક ટેબલ બની લાવવાનું છે. બે સદિશ છે અહીંયા A અને B. એનો પરિણામી સદિશ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો પરિણામી સદિશ એ બંનેની ક્યાંક વચ્ચે આવશે. તો પરિણામી સદિશનું મૂલ્ય જો A અને B વચ્ચેનો ખૂણો આવું એક ટેબલ બનાવવાનું છે. હું નમૂના રૂપ એક કે બે બતાવું. A અને B વચ્ચેનો કોણ બરોબર? આ A અને B વચ્ચેનો કોણ
ચલો પછી પરિણામી સદિશ આ પરિણામી સદિશનું માન આપણે માન શોધવાનું મૂલ્ય જો a અને b બંને સદિશ સરખા હોય તો પરિણામી સદિશનું માન કેટલું થાય આ ટેબલ તમારે બનાવવાનો છે ચલો શરૂ કરીએ આપણે નંબર 1 ધારી લો કે હું અહીંયા આકૃતિ પણ અહીંયા દોરી દઈશ આની અંદર બે સદિશ વચ્ચેનો જે કોણ છે થીટા થીટા = 0 ડિગ્રી હોય મતલબ બંને સદિશ એક જ દિશામાં લાગતા હોય આ a સદિશ આ દિશામાં અને b સદિશ પણ આ દિશામાં કહેવાનો અર્થ એવો છે કે કોઈ વસ્તુ અહીંયા પડી હોય તમે કોઈ બે વ્યક્તિ એક 5 ન્યૂટનના બળથી આંખે છે અને બીજો 10 ન્યૂટનના બળથી આંખે છે તો આ વસ્તુ પર કુલ કેટલું બળ લાગે પરિણામી કુલ કેટલું બળ લાગે તો એ તમારે શોધવું હોય ને તો પરિણામી બળ r બરાબર શું કરવાનું જુઓ તો √a² + b² અહીંયા હું સૂત્ર લખી દઉં પરિણામી બળ r બરાબર a² + b² + 2ab cos θ ચલો કેટલા ખૂણે લાગે બંને બળ 0 ના ખૂણે લાગે મતલબ એક જ દિશામાં બંને બળ લાગે છે તો અહીંયા 0 મૂકી દો તો કેવું સૂત્ર બનશે જો 0 માટેની સાબિતી અહીંયા સાબિતી આપો નંબર 1 થીટા નંબર 1 થીટા 0 ડિગ્રી મતલબ a અને b બંને સમાંતર મતલબ એક જ દિશામાં તો ત્યારે પરિણામી બળ શું થાય તો મૂકો તો આ સૂત્રમાં કિંમત a² + b² + 2ab cos 0 अब cos 0 ની કિંમત જ્યાં cos 0 ની કિંમત 1 થાય cos 0 ની કિંમત 1 તો શું સૂત્ર બનશે √a² + b² + 2ab અને આને શું લખાય √a + b² વર્ગમૂળ તમે કાઢી નાખો એટલે પરિણામી સદિશ શું થયો a + b જેટલો તો બહુ સહેલું છે જો બે સદિશ એક જ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ બે ના સરવાળા જેટલું થાય અને એમને મેં ખબર પડે આપણને કે કોઈ કણ પર એક બળ આમ લાગે છે 5 ન્યૂટનનું અને બીજું બળ 10 ન્યૂટનનું લાગે છે બંને એક જ દિશામાં બળ લાગતા હોય તો એના પર અસર 15 ન્યૂટનની થાય 5 + 10 એટલે 15 ન્યૂટન બળ લાગે બે સરખા મૂલ્યના લાગતા હોય 5 ન્યૂટન 5 ન્યૂટન તો ટોટલ 10 ન્યૂટન ડબલ બળ લાગે બંને સરખા હોય તો b ની જગ્યાએ પણ a લખી શકો a + a એટલે 2a અથવા તો 2b એટલે ડબલ બળ લાગે ચલો થીટા = 180 એટલે આ કોઈ કોણ છે એના પર એક બળ આમ લાગે છે બીજું બળ આમ લાગે છે તો બંને વચ્ચેનો ખૂણો 180 થાય પ્રતિ સમાંતર કહેવાય બંને બળ આ પણ જો બીજાની સાબિતી હવે બધાની સાબિતી હું નહીં કરું યાદ રાખવાનું તમારે આ સાબિતી તમારે શોધવાની છે તો જો a અને b પ્રતિ સમાંતર હોય કૌંસમાં થીટા = 180 પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય આ કોઈ એક પદાર્થ છે એના પર એક બળ આમ લાગે છે આ દિશામાં ને આમ જો બરોબર એ વખતે બંને વચ્ચે પરિણામી બળ શું થાય તો બેની બાદબાકી બસ અને અહીંયા સરખા મૂલ્યના લાગતા હોય તો 0 ચલો સાબિત કરીએ પરિણામી બળ આ બરાબર √a² + b² + 2ab cos 180 cos 180 ની કિંમત મેં તમને શરૂઆતના વિડિયોમાં બેઝિક મેથેમેટિક્સમાં વસ્તુ બતાવેલી છે cos 180 ની કિંમત -1 તો cos 180 -1 મૂકી દો તો √a² + b² - 2ab
આ cos 180 ની કિંમત -1 તો -1 આગળ જતો રહે. આ શું થયું જો તો પરિણામી સદિશ r બરાબર √a² - 2ab + b² એટલે a ઓછા b નો વર્ગ અને વર્ગ વર્ગનું નીકળી જાય એટલે a ઓછા b. તો કહેવાનો અર્થ શું છે કે તમે કોઈ કણ પર આના પર 10 ન્યૂટન પર આમ લાગતું હોય અને 5 ન્યૂટન પર આમ લાગતું હોય, 10 આ બાજુ 5 આ બાજુ, તો પરિણામી બળ કેટલું લાગે? 10 માંથી 5 બાદ કરો એટલે પરિણામે 5 ન્યૂટન બળ વધારે હોય એ બાજુ લાગે. પરિણામી બળ કેટલું લાગશે? 10 માંથી 5 બાદ એટલે 5 ન્યૂટન જેટલું અને આ બાજુ લાગશે. ધારો કે આને કોઈ વ્યક્તિ 10 ના બળથી આમ ખેંચે, 5 ના બળથી આમ ખેંચે, તો આ 10 વાળો જે ખેંચતો હશે ને એ બાજુ ધકેલાશે અને કેટલા મૂલ્યનું બળ એ બાજુ અસર કરતું હશે? 5 જેટલું, કારણ કે પેલા 10 માંથી 5 બાદ થઈ જશે. અને જો સરખા મૂલ્યનું બળ લાગે તો પરિણામી બળ 0 થઈ જાય એટલે આ કણ ગતિ કરશે નહીં, મતલબ સ્થિર થઈ જશે. ચલો પછી 90 ના ખૂણે લાગતું હોય, θ = 90 ડિગ્રી, એક બરાબર અને એક બરાબર. તો પરિણામી બળ એ કેટલું લાગશે અને કઈ દિશામાં? જો પરિણામી બળ બંનેની વચ્ચે લાગે, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, અહીંયા 90 ડિગ્રીના ખૂણે લાગતો તો પાયથાગોરસ પ્રમેય યાદ રાખો, √a² + b². અને સરખા મૂલ્યનું હોય તો √2 ગણો. નેવું ના ખૂણે બે બળ લાગતા હોય તો પરિણામી બળ એ પાયથાગોરસ પ્રમેય પરથી શું? વર્ગમૂળમાં બે ઘટકોના વર્ગનો સરવાળો. તમારે અહીંયા 90 કોણ જોવાય? ડાયરેક્ટ કહી દઉં તમને. બે સદિશ પરસ્પર લંબ હોય, એક બળ આમ લાગતો હોય ને એક બળ આમ લાગતું હોય, લંબ રૂપે આમ અને આમ ઉપર. અહીંયા મેં આકૃતિમાં બતાવ્યું છે. તો પરિણામી બળ કેટલું? તો cos 90 ની કિંમત 0 એટલે આ 0 થઈ જાય. તો વધ્યું શું? r √a² + b². અને સમાન મૂલ્યનું લાગતું હોય તો જો સાબિત કરીએ. બંને બળ સમાન હોય તો a² + a², b ની જગ્યાએ લખાય તો 2a² વર્ગમૂળમાં a² નો વર્ગમૂળ એટલે વર્ગમૂળ નીકળી જાય a અને √2 નું √2, મતલબ બળ √2 ગણું થઈ જાય. ધારો કે આ બાજુ 5 ન્યૂટન લાગતું હોય અને આ બાજુ 5 ન્યૂટન લાગતું હોય, 5 અને 5, તો પરિણામી બળ કેટલું લાગે? તો 5 √2. b એ 5 છે ને એ 5 છે, 5 √2 જ આવે. અને જો અલગ અલગ મૂલ્ય હોય, જો આ બાજુ 3 ન્યૂટન આ બાજુ 4 ન્યૂટન, તો પરિણામી કેટલું? 5 ન્યૂટન. 3 નો વર્ગ + 4 નો વર્ગ એનો વર્ગમૂળ એટલે 5 ન્યૂટન આવે. ધારો કે આ બાજુ 6 અને આ બાજુ આ, તો પરિણામી કેટલું આવે? તો પાયથાગોરસ પ્રમેય 6 નો વર્ગ + 8 નો વર્ગ એનું વર્ગમૂળ એટલે 10 આવે. ચલો છેલ્લું એક પોઈન્ટ બતાવી દઉં, બસ આટલા તમે યાદ રાખજો. θ = 60 ડિગ્રી એટલે એક બરાબર લાગે છે અને એક બરાબર લાગે છે. બંને વચ્ચેનો ખૂણો 60 છે. તમારે જાતે શોધવાનું, ના આવડે તો હું કહી દેજો. √a² + b² + ab બરોબર. cos 60 ની કિંમત 1/2 એટલે આવો જવાબ આવશે. અને જો સરખા લાગતા હોય ને, b ની જગ્યાએ સરખા મૂલ્યના બળ 60 ના ખૂણે લાગતા હોય તો પરિણામી બળ કેટલું થાય? √3 ગણું. યાદ રાખવાનું, √3 ગણું. a કરતા કાં તો b કરતા, જે પણ લખો. ઉદાહરણ તરીકે એક બળ આ બાજુ લાગે છે 5 ન્યૂટન, બીજું બળ આ બાજુ લાગે છે 5 ન્યૂટન અને બંને વચ્ચેનો ખૂણો 60 છે. તો પરિણામી બળ કેટલું થશે? તો પરિણામી બળ √3 ગણો એટલે 5 √3 આટલું બળ લાગશે. તો આના પરથી તમે પરિણામી બળ શોધી શકો. ખાલી બળ માટે લીધું છે, વેગ માટે લાગુ પડી જાય. જુદી જુદી રાશિ માટે આ સિદ્ધાંત નિયમનો ઉપયોગ થાય 11 અને 12 ની અંદર. બરોબર. ચલો છેલ્લો પોઈન્ટ અહીંયા લખી દઉં છું. ધારો કે θ = 120 ડિગ્રી. એક ટેબલ અહીંયા બનાવી દઈશું 120 ડિગ્રી એટલે બે બળ 120 ના ખૂણે લાગતા હોય, આ a અને આ b, વચ્ચેનો ખૂણો 120. તો પરિણામી બળ ક્યાં આવે? તો અહીંયા ક્યાંક આવતું હશે અને એનું પરિણામી બળનું માન શું થાય? વર્ગમૂળમાં a² + b² - 2ab. 60 માટે +ab, 120 માટે -ab. અને જો a બરાબર b સમાન હોય તો પરિણામી બળ કેટલું થાય? તો a જેટલું જ થાય કાં તો b જેટલું. અહીંયા તમારે સાબિત કરવું હોય તો cos 120 અને cos 120
આ તો મેં તમને બેઝિક મેથેમેટિક્સ માં કિંમત શોધવાની રીત બતાવી છે 90 + 30 કરીને શોધી શકો. ચલો અહીંયા cos 120 મૂકો એટલે આ સૂત્ર સાબિત થઈ જાય. બંને બર સરખા હોય તો એટલું જ થાય. હવે સમજવાનું ઉદાહરણ તરીકે કોઈ કણ પર એક બર આમ લાગે છે 10 ન્યૂટન, બીજું બર આમ લાગે છે 10 ન્યૂટન, અને બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તો પરિણામી બર કેટલું? તો તમારે ગણવાની જરૂર નથી. બંને બર સરખા મૂલ્યના હોય, a પણ 10 અને b પણ 10, તો પરિણામી બર 10 જ થાય. r બરાબર પરિણામી બરનું જવાબ 10 ન્યૂટન જ આવે. અને અલગ અલગ મૂલ્યના હોય, ધારો કે આ 10 હોય અને 5 હોય, તો અહીંયા મૂકીને જવાબ શોધી શકો. તો આ એક ખૂબ જ અગત્યનો ટોપિક હતો, એ મેં તમને અત્યારે બતાવી દીધો. બરોબર?